વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતના પ્રકરણ 6ના દાખલાઓ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ 12 એક્ઝામ્પલ આપણે જોઈશું આ વિડીયોમાં, તો જોવાનું ના ભૂલતા. બધા દાખલા એકવાર જોઈ લો, પછી જાતે ગણજો તો જ તમને આવડશે. લાસ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 1ના દાખલાઓ જોયા હતા. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો. મારું નામ છે જીગર જોશી અને તમે જોઈ રહ્યા છો અનંત એજ્યુકેશન. તો સૌથી પહેલો દાખલો છે, સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. એટલે કે આમ બે રેખા છેદે તો જે આ બને જોડ એ શું છે? અભિકોણની જોડ. જેમ કે આને આપણે નામ આપી દઈએ ઓ, નામ આપી દઈએ આ બિંદુને. ઓકે, આને કહી દઈએ એ, આને કહીએ બી, ઓકે, આને કહીએ સી અને આને કહીએ ડી. તો એ બી અને સી ડી રેખા છેદે છે ઓ બિંદુમાં. બરાબર, ઓ બિંદુમાં શું કરે છે? છેદે છે. તો તેનાથી જે અભિકોણની જોડ બનશે AOD બરાબર BOC અને AOC બરાબર BOD થાય, એ સાબિત કરવાનું છે. તો પહેલાં લખીશું પક્ષ. તો પક્ષ શું કહેશે કે ભાઈ રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. બરાબર, તો આ થઈ ગયો આપણો પક્ષ. સિમ્પલ. ત્યારબાદ આવશે સાધ્ય. હવે સાધ્ય શું કહેશે કે ભાઈ આ જે AOD બરાબર BOC છે, ઓકે, એટલે કે AOD બરાબર BOC અને AOC બરાબર BOD. તો આપણે લખી દઈએ સાધ્ય. જો પક્ષ એટલે જે સાબિત આપેલું છે, જે આપણને એ, અને સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે. તો ખૂણો AOC બરાબર ખૂણો BOD અને AOD બરાબર ખૂણો BOC આપણે સાબિત કરવાનું છે. તો હવે કરીશું સાબિતી. બરાબર, સાબિતી લખવાની છે. પ્રમેયમાં પક્ષ હોય, પછી સાધ્ય હોય ને પછી સાબિતી હોય. તો અહીં સૌથી પહેલાં તો તમે જુઓ, હું AOC અને AOD એટલે કે આ લાઈનને તમે જુઓ તો આ લાઈન છે, રેખા છે, રાઈટ. તો રેખા છે મતલબ આપણને શું છે? રૈખિક જોડ છે. તો શું થશે? અહીં ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 અંશ. શા માટે? રૈખિક જોડ. સિમ્પલ. હવે આના નામ આપી દઈએ સમીકરણ નંબર 1. હવે બીજું સમીકરણ. તો આપણે AODને જ લઈશું જોડે, એટલે કે AOD અને આ BOD. તો આ પણ લાઈન છે, AB રેખા છે, બરાબર. તો AOD વત્તા BOD ઇઝ ઇક્વલ ટુ શું થશે? 180 અંશ. તો લખી દઈએ ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180 અંશ. તો આ પણ શું છે? રૈખિક જોડ જ છે. તો લખી દઈએ રૈખિક જોડ. હવે સમીકરણ 1 અને 2માં આ 180 મતલબ બંને સરખા છે. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે સરખાવી શકીએ કે ભાઈ ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો BOD. હવે સરખા કેન્સલ આઉટ, તો મળે શું? ખૂણો AOC બરાબર ખૂણો BOD, જે આપણે સાબિત કરવાનું હતું, રાઈટ. કે ભાઈ આ AOC અને BOD કેવા છે? સરખા છે. તો આવી જ રીતે, એટલે કે તે જ રીતે આપણે શું સાબિત કરી શકીએ? ખૂણો AOD બરાબર ખૂણો BOC. તો ખૂણો AOD બરાબર ખૂણો BOC સાબિત કરી શકીએ, રાઈટ. તો અહીંયા જે પ્રમેય છે એ આપણો સાબિત થઈ ગયો છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. હવે દાખલા નંબર 2, એકદમ ઇઝી દાખલો છે. આ પણ સમજો. પહેલાં તમને શું આપેલું છે? PQ સમાંતર RS છે, એટલે કે આ PQ રેખા RS સમાંતર છે.
RS સમાંતર TU છે માટે PQ સમાંતર TU હોય. Y/Z તમને આપેલા છે બરાબર 7/8. તો તમારે શું શોધવાનું છે? એક્સનું માપ શોધવાનું છે. તો લખી દઈએ કે ભાઈ અહીં જો તમે અહીંયા ધ્યાનથી જે એક્સ છે એટલે કે આ એક્સ અને આ શું બને છે? ઝેડ બને છે. શું બને છે? ઝેડ. હું તમને કલર બદલીને બતાવું. ઓકે, આ શું બને છે? ઝેડ બને છે. મતલબ આ એક્સ અને ઝેડ શું છે? યુગ્મ કોણ છે. તો લખી દઈએ કે ભાઈ અહીં એક્સ બરાબર ઝેડ. એક્સ બરાબર ઝેડ શા માટે? યુગ્મ કોણ. ઓકે, તો y/z બરાબર કેટલા છે? 7/8. તો y/x કેટલા થાય? 7/8 થાય બરાબર, કારણ કે z બરાબર x. રાઈટ, હમણાં જ આપણે લખ્યા સ્ટાર્ટિંગમાં જ, એટલા માટે જ લખ્યા હતા. યુગ્મ કોણ છે? અંતઃયુગ્મ કોણ છે પાછા. બરાબર. હવે તમને ગુણોત્તર આપેલો છે બરાબર, અને એક્સનું માપ શોધવાનું છે. તો તમને બીજું શું લખ્યું છે અહીંયા? તો જો આ એક્સ વત્તા વાય કેટલા થાય? 180 થાય. શા માટે? કારણ કે અંતઃકોણ. તો લખી દઈએ અંતઃકોણ. તો જ્યારે તમને ગુણોત્તર આપેલો હોય અને બંનેનો સરવાળો એટલે કે ખૂણાઓનો સરવાળો આપ્યો હોય તો તમે ઇઝીલી તમારે જે ખૂણો જોઈએ છે એ બેમાંથી એ મળી શકે. તો કેવી રીતે? તો એક્સ બરાબર, હવે જો બંનેના ગુણોત્તરમાં એક્સની સામે શું છે? 8 છે. 8 ભાગ્યા બંનેનો સરવાળો કરો. 7 + 8 કરો તો 7 ને 8 15 થશે. ગુણ્યા 180 અંશ કરો જે સરવાળો છે તે. હવે 15 × 12 શું થાય? 180. 15 કેન્સલ આઉટ. હવે 12 × 8 12 × 8 84. રાઈટ કે 96 થશે. રાઈટ, તો જવાબ અહીંયા આવશે 96. 12 × 96. તો મતલબ જવાબ તમારો આવશે 96. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ત્રીજો દાખલો બરાબર. તો ત્રીજા દાખલામાં શું છે? તો તમને આપેલું શું છે કે ભાઈ જો PQ સમાંતર RS હોય એટલે કે આ PQ જે PQની લાઈન છે એ અને RS સમાંતર છે બરાબર. જો સમાંતર હોય ને એટલે આપણે યુગ્મ કોણ હોય, અંતઃકોણ હોય એ બધાનો ઉપયોગ કરી શકીશું. રાઈટ. હવે બીજું તમને શું આપ્યું છે કે ભાઈ YZ લંબ RS છે એટલે કે YZ લંબ RS છે માટે આ શું છે? 90 અંશ છે બરાબર. તો 90 અંશ લખી શકીએ આપણે. હવે ખૂણો SZX, ખૂણો SZX કેટલો આપેલો છે? 143 અંશ. ઓકે, જો બધા દાખલા તમે એકવાર જોઈ લો ને, મતલબ ધારો કે હમણાં બીજો દાખલો તમે જોયો તો એકવાર જાતે પણ ગણજો એટલે તમને આવડે બરાબર. હવે ખૂણો SZX 143 અંશ છે. બીજું YZS કેટલા થશે? 90 અંશ થશે જે આપણને આપેલા છે કારણ કે લંબ કીધા છે એટલા માટે. તો શોધવાનું શું છે? ખૂણો PXZ શોધવાનો છે બરાબર. પછી ખૂણો XZY શોધવાનો છે અને ખૂણો YXZ શોધવાનો છે. એકદમ ઇઝી છે બરાબર, એકદમ સહેલું તમને આવડી જશે. કેવી રીતે? તો પહેલાં તો આ બંને સમાંતર છે PQ અને RS માટે આ ખૂણો જે છે અને આખો ખૂણો એ શું બનાવશે? યુગ્મ કોણ બનાવશે. એટલે કે PXZ બરાબર થશે SZX. તો લખી દઈએ કે ભાઈ અહીં ખૂણો PXZ બરાબર ખૂણો SZX બરાબર 143 અંશ. કેમ ભાઈ? યુગ્મ કોણ. સિમ્પલ. તો પહેલો તો ખૂણો આપણો મળી ગયો 143 અંશ બરાબર PXZ. હવે શું શોધવાનો છે? XZY, આ ખૂણો શોધવો છે બરાબર. તો જુઓ XZY શોધવા માટે એકદમ ઇઝી. ખૂણો SZX, અહીં ખૂણો SZX બરાબર શું લખાય? તો આખો ખૂણો કયો છે? SZX છે. તો એના બે ભાગ કરી દઈશું. તો XZY, ખૂણો XZY વત્તા YZS લખાય. હવે ખૂણો SZX કેટલા છે? 143 અંશ છે. તો 143 લખી દીધા. ખૂણો XZY કરતા બનાવીશું. YZS કેટલા છે? 90 અંશ છે. ચલો 90 પેલી બાજુ જશે તો ખૂણો XZY બરાબર 143 અંશ ઓછા 90. હવે 143માંથી 90 જાય તો કેટલા વધે? કે ભાઈ 53 એટલે કે 53 અંશ. તો આપણને XZY પણ મળી ગયા.
બરાબર. પી એક્સ ઝેડ મળી ગયા, એક્સ ઝેડ વાય મળી ગયા. હવે વાય એક્સ ઝેડ શોધવું છે. વાય એક્સ ઝેડ તો જો આ જે બંને ખૂણા છે વાય એક્સ ઝેડ અને પી એક્સ ઝેડ એ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય, કારણ કે એ શું છે? રૈખિક જોડ છે, રાઈટ. તો લખી દઈએ કે ભાઈ ખૂણો પી એક્સ ઝેડ વત્તા ખૂણો પી એક્સ ઝેડ વત્તા ખૂણો ઝેડ એક્સ વાય અથવા વાય એક્સ ઝેડ બરાબર 180 અંશ, રૈખિક જોડ. બરાબર. સીધી લાઈન હોય તો 180 જ હોય બંનેનો સરવાળો. હવે પી એક્સ ઝેડ કેટલા છે? તો પી એક્સ ઝેડ કેટલા મળે? 143 મળ્યા. તો 143 અંશ વત્તા ખૂણો વાય એક્સ ઝેડ બરાબર 180 અંશ. હવે 143 આ બાજુ જશે તો ખૂણો વાય એક્સ ઝેડ બરાબર 180 અંશ ઓછા 143 અંશ. 180માંથી 143 જાય એટલે આપણને મળે 37 અંશ. તો આપણને 3 મળી ગયા છે. તો લખી દઈશું કે ભાઈ ખૂણો પી એક્સ ઝેડ બરાબર કેટલા મળ્યા? 143 અંશ. ખૂણો એક્સ ઝેડ વાય કેટલા મળ્યા? 53 અંશ. અને વાય એક્સ ઝેડ કેટલા મળ્યા? 37 અંશ. બરાબર. પછી તમે અંડરલાઈન એની કરવું હોય તો કરી શકો એક્ઝામમાં, જેથી તમારા સર ડાયરેક્ટલી એ જવાબ જોવે અને માર્ક્સ આપી દે. ઓકે. તો અહીંયા થાય છે દાખલો પૂરો. હવે જોઈએ ચોથો દાખલો. તો ચોથો દાખલો એકદમ ઇઝી છે. બરાબર. ખૂણો ડીબીસી કેટલા છે? 70 અંશ છે જે આપેલા છે. બરાબર. ડીબીસી આપેલા છે. કિરણ બીપી એ ડીબીએનો દ્વિભાજક છે. કિરણ બીપી એટલે કે આનો દ્વિભાજક છે, માટે શું થશે? આ બંને ખૂણા સરખા હશે. બરાબર. તો અહીં લખી દઈએ, અહીં બીપી એ ખૂણા ડીબીએનો દ્વિભાજક છે માટે શું થશે? ખૂણો પીબીએ એટલે આ પીબીએ બરાબર ખૂણો પીબીડી બરાબર, ધારો કે એક્સ લખી દઈએ. શું લખી દઈએ? એક્સ. ઓકે. હવે એબીડી કેટલા થાય? એબીડી એટલે આખો આપણે પીબીસી શોધવાનો છે. પીબીસી એટલે કે આ, અને બીજું શોધવાનું છે વિપરીત પીબીડી. તો એના માટે આપણે એક્સ શોધવા પડશે, રાઈટ. તો ખૂણો એબીડી કેટલા થાય? તો ખૂણો એબીડી બરાબર ખૂણો પીબીએ વત્તા ખૂણો પીબીડી એટલે કે એક્સ વત્તા એક્સ બરાબર 2x. આમાં શું આપણે એક્સ ધાર્યા ને એટલે ઇઝી થઈ જાય, રાઈટ. તો આખો 2x થયો. બરાબર. હવે એબીડી વત્તા ડીબીસી હવે ખૂણો એબીડી વત્તા ખૂણો ડીબીસી બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડ. હવે એબીડી કેટલા છે? 2x છે. ડીબીસી કેટલા છે? 70 અંશ છે, જે આપેલા જ છે આપણને, રાઈટ. આપેલા છે આર્યા. હવે 70 પેલી બાજુ જશે તો 2x બરાબર 180 અંશ ઓછા 70 અંશ 110 અંશ. હવે x બરાબર 110 અંશ ભાગ્યા 2 તો x બરાબર મળશે 55 અંશ. તો આપણને x મળી ગયા એટલે કે આપણને પીબીડી મળી ગયા છે, રાઈટ. હવે મારે શોધવું શું છે? પહેલાં તો પીબીસી શોધવું છે. તો પીબીસી બરાબર શું થશે? ખૂણો પીબીડી વત્તા ડીબીસી. હવે ખૂણો પીબીસી બરાબર ખૂણો પીબીસી શોધવાનો છે. બરાબર. શું થશે? ખૂણો પીબીડી વત્તા ખૂણો ડીબીસી. ખૂણો પીબીડી વત્તા ખૂણો ડીબીસી. હવે પીબીડી બરાબર કેટલા હતા? એક્સ હતા. તો એક્સ બરાબર કેટલા મળ્યા? 55 અંશ. તો આપણે અહીંયા જ લખી દઈએ એકવાર. બરાબર. આ 55 અંશ મળ્યા ને. તો ખૂણો પીબીડી બરાબર ખૂણો કયો હતો? પીબીએ બરાબર એક્સ બરાબર 55 અંશ. તો લખી દઈએ 55 અંશ. ડીબીસી કેટલા હતા? 70 અંશ, રાઈટ. તો 55 વત્તા 70 કરીશું એટલે આપણો જવાબ મળી જશે. કેટલો મળશે? 125 અંશ. તો પીબીસી મળી ગયા. હવે શોધવાનો છે વિપરીત ખૂણો પીબીડી. બરાબર કેટલા આવશે? 360 ઓછા ખૂણો પીબીડી. 360 ઓછા 55 એટલે કેટલા મળશે? 305
અંશ. ઓકે, તો આપણો જવાબ અહીંયા મળી ગયો છે. આ છે વિપરીત પીબીડી. વિપરીત શોધવા માટે 360માંથી વાત કરી દો અને આ છે પીબીસી. બરાબર, સિમ્પલ. બોક્સ બનાવી દો પેન્સિલથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલો ચોથો પૂરો થાય છે. આઈ એમ શ્યોર તમને આવડી ગયો હશે. બરાબર. હવે જોઈએ 5મો દાખલો. કિરણ બીડી એ ખૂણા એબીસીનો દ્વિભાજક છે. ઓકે, તો ચલો એબીસી આપણે દોરી લઈએ. ધારો કે આપણે એબીસી આ ટાઈપનો છે આકૃતિ એ બી સી. બરાબર. હવે એનું દ્વિભાજક કોણ છે? બીડી. કિરણ બીડી. કિરણ બી ડી. બરાબર, મતલબ દ્વિભાજક છે, મતલબ આ બંને કેવા હશે? ખૂણો એબીડી બરાબર ખૂણો ડીબીસી હશે. કિરણ બીઈ એક ખૂણા ડીબીસીનો દ્વિભાજક છે. બરાબર, આને એ આપી દઈએ તો આ બંને કેવા હશે? સરખા હશે. જો ઈબીસી 19 અંશ હોય તો ખૂણો ડીબીસી, ખૂણો એબીસી અને ખૂણો એબી શોધો. એકદમ સહેલો દાખલો છે. ઈબીસી આપેલા છે. હવે આ બંને સરખા છે, આ અને આ સરખા છે, તો આ 19 થશે. હવે 19 19 38, તો 38, તો આ પણ શું થશે? 38. મળી ગયો 38. બરાબર. હવે ડીબીસી શોધવો છે. ડીબીસી 38, એબીસી એટલે 38 વત્તા 38 એટલે 76 અને એબીઈ એટલે 19 વત્તા 38 એટલે 57. બરાબર, એકદમ મોઢે તમને આવડી જાય. ચલો ધ્યાનથી હવે આપણે લખવાનું કેવી રીતે લખીશું. અહીં બીઈ એ ખૂણા ડીબીસીનો દ્વિભાજક છે. માટે ખૂણો ઈબીસી અને ડીબીઈ સરખા થશે એટલે ખૂણો ડીબીઈ બરાબર ખૂણો ઈબીસી બરાબર 19 અંશ. બરાબર. હવે ડીબીસી કેટલા થશે? તો પહેલો ડીબીસી મળી જશે આપણને. શું થશે? ખૂણો ડીબીઈ વત્તા ખૂણો ઈબીસી, તો 19 અંશ વત્તા 19 અંશ એટલે થશે 38 અંશ. તો ખૂણો ડીબીસી આપણને મળી ગયો 38 અંશ. હવે બીડી એ એબીસીનો દ્વિભાજક છે. હવે કિરણ લખો તો કિરણ લખી દઈએ આપણે. કિરણ બીડી એ ખૂણા એબીસીનો દ્વિભાજક છે. ભાજક છે. માટે ખૂણો એબીડી બરાબર ખૂણો ડીબીસી થાય અને બરાબર કેટલો થશે? 38 અંશ. હવે આપણે શું શોધવું છે? એબીસી શોધવો છે. તો ખૂણો એબીસી બરાબર એબીસી એટલે શું થશે? ખૂણો એબીડી વત્તા ખૂણો ડીબીસી. એબીડી કેટલા છે? 38 છે. ડીબીસી પણ 38 છે. 38 વત્તા 38 એટલે 76 અંશ મળે. તો ખૂણો એબીસી આપણને મળી ગયો 76 બરાબર ડિગ્રી એટલે 76 અંશ. હવે આપણે શોધવું શું છે? એબીઈ. તો ખૂણો એબીઈ એટલે શું થશે? એબીડી વત્તા ડીબીઈ. હવે ખૂણો એબીઈ બરાબર ખૂણો એબીડી વત્તા ખૂણો ડીબીઈ. એબીડી વત્તા ડીબીઈ. એબીડી કેટલા મળે આપણને? 38 અંશ. ડીબીઈ કેટલા છે? 19 અંશ છે. તો 38 વત્તા 19, તો 38 ને 19 મળે 57 અંશ. તો ખૂણો એબીઈ પણ આપણને મળી ગયો. તો તમે હવે નીચે લખી શકો કે ખૂણો ડીબીસી બરાબર 38 અંશ, ખૂણો ડીબીસી 38 અંશ મળ્યો, ખૂણો એબીસી 76 અંશ મળ્યો અને ખૂણો એબીઈ 57 અંશ મળે. બરાબર. તો અહીંયા દાખલો થાય છે પૂરો. એકદમ ઇઝી. બરાબર, આવડી ગયો. આઈ એમ શ્યોર આવડી ગયો હશે. થોડું મગજ દોડાવવું પડે, બાકી આવડી જાય. રાઈટ. હવે જોઈએ છઠ્ઠો દાખલો. હવે છઠ્ઠો દાખલો શું કહે છે? આપેલા આકૃતિમાં કિરણ ઓએસ રેખા પીઓક્યુને હું જો ફરી આકૃતિ દોરતો નથી એનું રીઝન છે અહીંયા આકૃતિ ઓલરેડી મળી જાય છે. નકર તમારે શું કરવાનું? તમારા પરીક્ષામાં દોરવાની હોય, એ ભૂલતા નહીં. ઓકે. તો આપેલા આકૃતિમાં કિરણ ઓએસ
રેખા POQ પર છે. રેખા POQ પર છે. કિરણ OR અને કિરણ OT, કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે ખૂણો POSના અને ખૂણો SOQના કોણ દ્વિભાજક છે. માટે SOT બરાબર TOQ થશે અને POR બરાબર ROS થશે. જો POS બરાબર x હોય, POS એટલે આખા, આ x, તો આ શું થશે? એક્સના અડધા, આ એક્સના અડધા થશે. રાઈટ. તો મારે શોધવાનું છે ROT. ROT એટલે આ ખૂણો ROS વત્તા SOT. બરાબર. તો પહેલાં જો હું SOT શોધી લઉં, મતલબ SOT એટલે કે SOQ શોધવો પડશે. રાઈટ. ચલો ગણીએ આપણે ડાયરેક્ટલી. બરાબર. હવે જુઓ અહીંયા, તો અહીં ખૂણો POS બરાબર કેટલા છે? x છે, આખો x છે. રાઈટ. POS વત્તા SOQ, POS આર્યો અને SOQ આર્યો, બંનેનો સરવાળો કરી તો કેટલો થાય? 180 અંશ. કેમ? રૈખિક જોડ છે. શું છે? રૈખિક જોડ. POS કેટલા? x. SOQ શોધવાના છે. હવે SOQને કરતા બનાવીએ તો શું મળશે? 180 અંશ ઓછા x. બરાબર. હવે મારે શોધવા છે, શું શોધવું છે? SOQ મને મળ્યા. આ શું મળ્યા? મળ્યું SOQ. તો લખી દઈએ કે ભાઈ SOT કેટલા થશે? SOT કેટલા થાય? તો SOQના અડધા, કારણ કે દ્વિભાજક છે. બરાબર. તો SOQ ભાગ્યા 2 એટલે કે 180 ઓછા x ભાગ્યા 2 એટલે કે 180 ભાગ્યા 2 ઓછા x ભાગ્યા 2, તો 90 ઓછા x ભાગ્યા 2. આ શું મળ્યું આપણને? SOT. કેમ? કારણ કે આપણે એમ તો લખવાની જરૂર છે નહીં, સિમ્પલ અહીંયા તમને આપેલો જ છે. શું આપેલો છે? કે ભાઈ જે OT છે એ SOQનો દ્વિભાજક છે. તો લખવું તો લખી શકીએ, OT એ ખૂણા SOQનો કોણ દ્વિભાજક છે. એટલા માટે આપણે લખી શકીએ. બરાબર. હવે આપણે જોઈએ છે શું? ROS. તો ખૂણો ROS બરાબર શું આવશે? ખૂણો POS ભાગ્યા 2 એટલે કે x ભાગ્યા 2. હવે આપણે શોધવાનું શું કીધું છે? ROT. ખૂણો ROT બરાબર, ખૂણો ROT એટલે શું આવશે? ખૂણો ROS વત્તા ખૂણો SOT. તો લખી દઈએ ખૂણો ROS વત્તા ખૂણો SOT. હવે ROS કેટલા છે? તો ROS છે એક x ભાગ્યા 2, x ભાગ્યા 2. SOT કેટલા છે? 90 ઓછા x ભાગ્યા 2 વત્તા x ભાગ્યા 2 ઓછા x ભાગ્યા 2 કેન્સલ આઉટ, મળશે કેટલો? 90 અંશ. તો ખૂણો ROT બરાબર 90 અંશ મળ્યા. બરાબર. અહીંયા થાય છે દાખલો આપણો પૂરો. કેવો હતો? સહેલો હતો ને દાખલો? બરાબર. થોડું મગજ દોડાવવું પડે પણ આવડી જાય એવું હતો. હવે જો તમને થોડી વાર એમ બહુ બધા દાખલા જોયા, 7મો દાખલો આવ્યો, મતલબ 50% દાખલા પૂરા થઈ ગયા છે, તો તમે બ્રેક લઈ શકો અહીંયાથી. બરાબર. અને પછી શાંતિથી તમારું મગજ એમ તમને 6 દાખલા આવડી જાય પછી મગજ શાંત થાય, પછી ફરી આગળ દાખલા જુઓ અને ગણો. બરાબર. હવે જો 7મો જોઈએ. આપેલ આકૃતિમાં રેખા XY અને MN ઓમાં છેદે છે. ખૂણો POY આપેલો છે. POY કેટલો છે? 90 અંશ. રાઈટ. 90 અંશ છે. બરાબર. ઓકે. આ કેટલા છે? 90 અંશ. A/B આપેલા છે. A/B કેટલા છે? 2/3. તો C શોધો. એકદમ સહેલો છે. બરાબર. જો હું B શોધું તો મને C મળી જાય. કેવી રીતે? તો જુઓ તમે, આ બે રેખા છેદે છે. રાઈટ. તો આ રેખા થઈ MN, તો એમાં B વત્તા C કેટલા થાય? 180 અંશ થશે. ઓકે. 180 અંશ થાય. હવે 180 અંશ થાય તો C મળે જો મને, તો B વત્તા C બરાબર 180 અંશ, તો મળી જાય C. બરાબર. ઓકે. હવે જો C મળી જાય એ રીતે. અને બીજી રીત કઈ છે? તો MN અને XY છેદે છે, તો આ જે A વત્તા 90 છે એ બરાબર C થાય. તો જો A મળે તો પણ C મળી જાય. તો આમ બે રીતે તમે શોધી શકો. કેમ? અભિકોણ થાય એટલા માટે. તો પહેલાં તો આપણે શોધી લઈએ અહીંયા આપણે B. શું શોધીએ? B શોધવો પડશે. બરાબર. તો જ આપણને મળશે. તો લખીએ અહીંયા
કે ભાઈ અહીં ખૂણો POI કેટલો છે 90 અંશ છે. ખૂણો POI 90 અંશ હોય તો ખૂણો POX કેટલો થાય A વત્તા B પણ 90 થાય. પણ આવી રીતે નહીં, આપણે લખવું પડશે રીતથી. તો ખૂણો POI વત્તા ખૂણો POX બરાબર કેટલા આવશે 180 અંશ. કેમ? રૈખિક જોડ. POI કેટલા છે 90 અંશ છે તો 90 અંશ વત્તા POX બરાબર 180 અંશ. 90 પેલી બાજુ જશે તો ખૂણો POX બરાબર 180 ઓછા 90 એટલે કેટલા મળશે 90 અંશ મળશે. ખૂણો POX મળી ગયા. હવે ખૂણો POX બરાબર કેટલા છે A વત્તા B તો લખી દઈએ A વત્તા B બરાબર 90 અંશ. રાઈટ. A વત્તા B આપેલા છે અને A જેમ B પણ આપેલા છે. A જેમ B કેટલા છે 2:3. તો આપણે આગળ ઓલરેડી ડિસ્કસ થયેલું છે કે ભાઈ આવી રીતે સરવાળો આપેલો હોય અને ગુણોત્તર આપેલો હોય તો તમે ઇઝીલી A કે B શોધી શકીએ, બંને શોધી શકીએ. રાઈટ. તો મારે શું જોઈએ છે અહીંયા C શોધવા માટે B જોઈએ છે. ખાલી B મળે તો પણ મને મળી જાય અને A મળે તો પણ મળી જાય, એટલે બંને રીત સાચી છે. રાઈટ. તો ચલો લખી દઈએ B શોધી લઈએ. તો B બરાબર શું હશે? Bની સામે કોણ છે 3 છે ભાગ્યા 2 ને 3 ગુણોત્તરોનો સરવાળો કરવાનો 2 વત્તા 3 5 ગુણ્યા બંનેનો સરવાળો કેટલો છે 90 અંશ છે તો લખી દઈએ 90 અંશ. 18 પંચા 90 તો B બરાબર શું હશે 3 ગુણ્યા 18 18 તરી 54 54 અંશ. હવે B વત્તા C બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડ. B વત્તા C કેટલા થાય 180 અંશ થાય. તો C બરાબર કેટલા આવે 180 ઓછા B તો 180 ઓછા 54 તો 180માંથી 54 જાય એટલે આપણને મળે 126 અંશ. તો જે C આપણે જોઈતો હતો એ મળી ગયો 126 અંશ. તો અહીંયા થાય છે દાખલો પૂરો. એકદમ ઇઝી દાખલો હતો. હવે જોઈએ 8મો દાખલો. આપણે સાબિત કરવાનું છે કે ભાઈ PQR અને PRQ આપેલા હોય, PQR બરાબર PRQ આપેલા હોય તો સાબિત કરો કે ભાઈ PQS બરાબર PRD થાય. PQS અને PRD સમાન છે સાબિત કરવાનો છે. સહેલો છે આ દાખલો પણ. કેવી રીતે જુઓ તો પહેલાં તો અહીંયા જુઓ આ શું છે રેખા છે. રાઈટ. ST. તો ખૂણો PQS વત્તા ખૂણો PQR કેટલા થાય 180 અંશ થશે. સમીકરણ નંબર 1 રૈખિક જોડ. હવે એવી જ રીતે ખૂણો PRT વત્તા ખૂણો PRQ બરાબર કેટલા થાય 180 અંશ. સમીકરણ નંબર 2 આ પણ શું છે રૈખિક જોડ. હવે સમીકરણ 1 અને 2 પરથી બંને સરખા છે. રાઈટ. સમીકરણ 1 અને 2 પરથી શું થશે ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર ખૂણો PRT વત્તા ખૂણો PRQ. હવે તમને આપેલું શું છે ખૂણો PQR બરાબર PRQ તો PQS વત્તા PQRની જગ્યાએ શું લખીશું ખૂણો PRQ ખૂણો PRT વત્તા ખૂણો PRQ. અહીંયા લખીશું કે ખૂણો PQR બરાબર PRQ ખૂણો PQR બરાબર ખૂણો PRQ. ઓકે. બંને સરખા છે એટલે PQRની જગ્યાએ શું લખી દીધું PRQ લખી દીધું. હવે PRQ કેન્સલ આઉટ તો વધ્યા શું ખૂણો PQS બરાબર ખૂણો PRT જે આપણે સાબિત કરવાનો હતો. થઈ ગયું સાબિત. આવો સાબિતીનો દાખલો પૂછાય તો બહુ મજા આવી જાય. રાઈટ. તરત જ સાબિત થઈ જાય. હવે 9મો દાખલો. તો 9મો દાખલો શું કહે છે ખૂણો XYZ 64 અંશ આપેલો છે. બરાબર. XYZ 64 અંશ આપેલો છે. XY ને બિંદુ P સુધી લંબાવેલું છે. પહેલાં તો આકૃતિ દોરવાની છે સૂચના પ્રમાણે. બરાબર. તો ચલો XYZ તો પહેલાં તો X Y અને એને P સુધી લંબાવેલા છે. લખ્યું છે ને XY ને બિંદુ P સુધી. તો આ છે બિંદુ P. હવે XYZ 64 આપેલો છે. બરાબર. તો 64 લગભગ આટલો થશે. ઓકે. કેટલો છે 64 અંશ. આને કહી દઈએ Z. XYZ 64 અંશ છે.
એક્સ વાયને બિંદુ પી સુધી લંબાવેલ છે. તો આકૃતિ દોરી લીધી. જો કિરણ વાય ક્યુ એ ઝેડ વાય પીનો દ્વિભાજક છે, મતલબ આ દ્વિભાજક છે, બરાબર. ઝેડ વાય પીનો શું છે? દ્વિભાજક વાય ક્યુ. તો આ બંને કેવા હશે? સરખા હશે. તો ખૂણો એક્સ વાય ક્યુ શોધો. એક્સ વાય ક્યુ એટલે આ એક્સ વાય ક્યુ એટલે આ બંનેનો સરવાળો, અને વિપરીત ક્યુઆઈપી શોધવાના છે. બહુ ઇઝી છે, બરાબર. તો લખી દઈએ કે ભાઈ અહીં ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ઝેડ વાય પી બરાબર 180 અંશ મળશે. કેમ? રૈખિક જોડ. હવે એક્સ વાય ઝેડ કેટલા છે? 64 અંશ છે. ઝેડ વાય પી શોધવાના છે. તો ખૂણો ઝેડ વાય પી બરાબર 180 અંશ ઓછા 64 અંશ. તો ખૂણો ઝેડ વાય પી કેટલો મળશે? 180માંથી 64 જાય એટલે મળશે આપણને 116 અંશ. હવે વાય ક્યુ શું છે? એ ઝેડ વાય પીનો દ્વિભાજક છે, રાઈટ. વાય ક્યુ એ ઝેડ વાય પીનો દ્વિભાજક છે. વાય ક્યુ એ ખૂણા ઝેડ વાય પીનો દ્વિભાજક છે. માટે ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ક્યુ વાય પી, ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય પી બરાબર ઝેડ વાય પીના અડધા, એટલે કે 116ના અડધા. 116ના અડધા કેટલા થાય? તો 58 દુ 116, એટલે આપણને 58 અંશ મળી ગયા. કોણ મળ્યા? ઝેડ વાય ક્યુ બરાબર ક્યુ વાય પી. તો લખી દઈએ ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય પી બરાબર 58 અંશ. તો વિપરીત શોધવો હોય, વિપરીત ખૂણો ક્યુ વાય પી તો કેટલા આવશે? 360 ઓછા 58 અંશ એટલે મળશે 302 અંશ. તો ખૂણો ક્યુ વાય પી કયો મળ્યો? વિપરીત ક્યુ વાય પી મળી ગયો છે. હવે શું શોધવાનું છે? બીજો ખૂણો એક્સ વાય ક્યુ. તો ખૂણો એક્સ વાય ક્યુ બરાબર શું થશે? એક્સ વાય ઝેડ વત્તા ઝેડ વાય ક્યુ. એક્સ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ વાય ક્યુ. હવે એક્સ વાય ઝેડ કેટલા હતા? 64 અંશ હતા, રાઈટ. જોઈ લો 64 હતા. અને ઝેડ વાય ક્યુ કેટલા મળ્યા આપણને? 58 મળ્યા. તો 64 વત્તા 58 કરવાનું તો 8 ને 4 12, વધી પડી 1, 6 ને 6 12, રાઈટ. એટલે 6 ને 1 7, 7 5 12, એટલે આપણને 122 અંશ મળ્યા. ખૂણો એક્સ વાય ક્યુ કેટલા મળ્યા? 122 અંશ. અને વિપરીત ક્યુઆઈપી મળ્યા 302 અંશ, બરાબર. ત્યારબાદ હવે જોઈએ 10મો દાખલો. જો PQ સમાંતર RS છે, PQ સમાંતર શું છે? RS છે. ખૂણો MXQ એટલે MXQ એટલે આ 135 આપેલા છે. ખૂણો MYR એટલે આ 40 અંશ આપેલા છે. તો ખૂણો XMY શોધવાનો છે, બરાબર છે. સરળ, એકદમ ઇઝી, બરાબર. તમને આવડે એવો દાખલો, તમે ધ્યાનથી જોજો, બરાબર. તો અહીં PQ બિંદુ M માંથી PQ સમાંતર AB દોરો, બરાબર. દોરી અથવા ચલો હું આકૃતિ અહીંયા દોરું છું નવી. આ છે આપણું PQ, પછી આ છે AB અને આ RS. અને આ આપણી જે X, M અને Y, બરાબર. બધાના નામ આપણે નીચે લખી શકીએ, આમ બધામાં ઉપર લખ્યા, બાકી આમ નીચે પણ લખો તો પણ ખોટું નથી. ઓકે. હવે જો તમને ખૂણો આપેલો છે આ 135 અંશ, આ છે 40 અંશ, આપણે શોધવાનો છે આ. તો જો આ મળે અને આ મળે તો બંનેનો સરવાળો કરી દો એટલે આપણને ઇઝીલી મળી જાય, રાઈટ.
હવે જો આ શું બને છે, ઝેડ બને છે યુગ્મ કોણ, તો આ થશે 40 અંશ, રાઈટ, 40 અંશ થઈ જાય ઇઝીલી, બરાબર. બીજું આ 40 અંશ મળી ગયો. હવે આ બંનેનો સરવાળો કેટલો થશે, 135 વત્તા આ ખૂણ એટલે 180 અંશ, કારણ કે અંતઃકોણ છે. તો 180માંથી 135 જશે એટલે આપણને મળશે 45 અંશ, 45 ને 40 85, રાઈટ. તો ચલો એ જ કામ કરવાનું છે, બરાબર. તો જુઓ અહીંયા, તો હવે અહીં અથવા અહીં ખૂણો MXQ વત્તા ખૂણો XMB બરાબર 180 અંશ, રાઈટ. હવે ખૂણો MXQ કેટલા છે, 135 અંશ છે. XMB શોધવાના છે. 135 પેલી બાજુ જશે તો ખૂણો XMB બરાબર 180 અંશ ઓછા 135 અંશ. હવે 180માંથી 135 જાય તો કેટલા વધે, 45 અંશ. તો આપણને મળી ગયા આ 45 અંશ, બરાબર. હવે બીજું આપણે આ ખૂણો શોધવો છે. શું આવશે, તો ખૂણો YMB બરાબર RYM, ખૂણો RYM, રાઈટ. કેમ, યુગ્મ કોણ છે, બરાબર, ઝેડ બને છે. જ્યારે સમાંતર હોય ત્યારે ઝેડ બનતા હોય ત્યારે બંને સમાન જ હોય, બરાબર. હવે 40 અંશ મળી ગયા આ. હવે આપણે શોધવાનું શું છે, XMY. તો ખૂણો XMY બરાબર ખૂણો XMB વત્તા ખૂણો YMB, રાઈટ. બંનેનો સરવાળો, આનો સરવાળો અને આનો સરવાળો એટલે કેટલા થશે, XMB કેટલા હતા, 45 અંશ, YMB 40 અંશ. તો બંનેનો સરવાળો કરશો એટલે મળશે 85 એટલે 85 અંશ. તો આપણો જવાબ અહીંયા મળી ગયો છે, બરાબર. નાનો એવો દાખલો છે, બેઝિક નિયમોનો ઉપયોગ કરીને ગણવાનો છે. હવે જોઈએ 11મો દાખલો. તો તમને અહીંયા શું આપેલું છે કે ભાઈ AB સમાંતર CD, આ AB સમાંતર CD છે. EF લંબ CD છે તો આ 90 અંશ છે. GED એટલે આ 126 આપેલા છે. તો AGE શોધો. તો પહેલાં તો AGE એકદમ ઇઝી મળી જાય, કેમ, Z બન્યો તો આ 126 અંશ આવશે AGE. હવે GEF શોધવો છે, આ શોધવો છે તો આને 124માંથી 90 બાદ કરી દો એટલે 36 અંશ મળશે. પછી શોધવો છે FGE. હવે 126 વત્તા 180 બરાબર મતલબ 126 વત્તા FGE બરાબર 180 અંશ થશે. 126 180માંથી બાદ કરી દો, જે મળે એ તમારો જવાબ આવશે FGE એટલે 54 અંશ, 54 અંશ. એકદમ ઇઝી છે, બરાબર. અહીંયા જ મેં તમને ગણીને આપી દીધો. હવે આપણે રીત લખવાની છે. તો અહીંયા આપેલું શું છે, GED, ખૂણો GED બરાબર 126 અંશ, રાઈટ. પછી FED કેટલા આવશે, 90 અંશ આવશે. શોધવાનું શું છે, AGE શોધવાનો છે, GEF શોધવાનો છે અને FGE શોધવાનો છે, બરાબર. એકદમ સિમ્પલ. હવે FED કેમ 90 થાય, ચલો એનું કારણ પણ અહીંયા લખી દઈએ. એટલે ધારો કે આ ઉપર લઈ જઈએ આપણે પહેલાં, બરાબર. તો અહીં EF લંબ CD છે તો ખૂણો FED 90 અંશ થાય, બરાબર. હવે મારે શું શોધવું છે, પહેલાં આપણે AGE શોધી લઈએ, રાઈટ. નગર GED પણ મતલબ આપણે GEF પણ શોધી શકીએ, બરાબર. તો ચલો ખૂણો GED બરાબર GED એટલે આખો શું થશે, ખૂણો GEF વત્તા ખૂણો FED. હવે GED કેટલા છે, 126 અંશ છે. તો બરાબર ખૂણો GEF શોધવાના છે અને FED 90 અંશ છે. તો હું જો ખૂણો GEFને કરતા બનાવું, આને કરતા બનાવું તો આ 90 જશે સામેની સાઈડ એટલે 126 ઓછા 90 એટલે કેટલા આવશે, ખૂણો GEF આવશે
36 અંશ. તો ચલો એક તો કામ પૂરું આપણું GEFનું. હવે નેક્સ્ટ AGE શોધી લઈએ. તો AGE બરાબર શું થશે? AGE બરાબર ખૂણો GED, રાઈટ? કેમ? યુગ્મ કોણ. તો લખી દઈએ ખૂણો AGE બરાબર ખૂણો GED બરાબર 126 અંશ. કેમ? યુગ્મ કોણ. સ્ટાર્ટિંગમાં તમે આ શોધી લો તો પણ ચાલે, ખોટું નહીં પડે, બરાબર? હવે ખૂણો AGE વત્તા ખૂણો FGE કેટલા છે? 180 અંશ છે. કેમ ભાઈ? કારણ કે રૈખિક જોડ છે, રૈખિક જોડ. હવે AGE કેટલા છે? 126 અંશ. FGE શોધવાના છે. 126 સામેની સાઈડ જશે તો ખૂણો FGE બરાબર 180 અંશ ઓછા 126 અંશ. તો ખૂણો FGE કેટલા મળશે? 180માંથી 126 જાય તો 54 અંશ મળે. ઓકે, તો આપણને 3 મળી ગયું છે. ખૂણો AGE કેટલો આવશે? 126 અંશ શોધ્યો અહીંયા. પછી ખૂણો GEF 36 અંશ. લખી દઈએ ખૂણો GEF બરાબર 36 અંશ. અને ખૂણો FGE મળશે આપણને 54 અંશ. તો આપણો જવાબ અહીંયા આવી ગયો છે. દાખલો હતો એકદમ ઇઝી, બરાબર. હવે દાખલો નંબર 12 લાસ્ટ છે, રાઈટ? આપેલા આકૃતિમાં જો AB સમાંતર CD છે, આ AB સમાંતર CD છે. ખૂણો APQ 50 અંશ છે. ખૂણો PRD 127 અંશ છે. તો X અને Y શોધો. બહુ સરળ દાખલો છે, રાઈટ? કેમ? કારણ કે જો એક તો આ Z બનાવે છે તો X તો તરત આપણને મળી ગયો કે X કેટલા થશે? 50 અંશ થશે. તો લખી દઈએ અહીં ખૂણો X એટલે કે X બરાબર ખૂણો APQ. કેમ? યુગ્મ કોણ. તો લખી દઈએ અહીંયા ભાઈ યુગ્મ કોણ, બરાબર. તો આપણને કેટલા મળ્યા? 50 અંશ મળ્યા. હવે મારે શોધવું શું છે? Y, બરાબર. શું શોધવા છે? Y. તો એક સરસ રીત છે કે જે આ બહિષ્કોણ હોય ને 127 અંશ એ આ અંદરના જે બે ખૂણા છે ને એનો સરવાળા જેટલા હોય, એટલે કે X વત્તા Y બરાબર 127 અંશ થાય. ચલો કરીએ. X વત્તા Y બરાબર 127 અંશ. તો X કેટલા હતા? 50 હતા. Y બરાબર 127. હવે Yને કરતાં બનાવીશું તો 127 ઓછા 50 અંશ. તો 127માંથી જ્યારે 50 કાઢશો ત્યારે વધશે 77 અંશ. તો Y પણ મળી ગયો. એક તો આ રીત હતી, બરાબર. એક તો છે આ રીત, બીજી પણ અહીંયા રીત છે, બરાબર. રીત બહુ બધી છે, બરાબર. સમજ્યા તમે? આ રીતે પણ તમે ગણી શકો અને બીજી પણ એક રીત છે. કઈ રીતે જુઓ તમે? ઓકે, અહીંયા લખું છું, આ ભૂસી દઉં છું. તમારે લખ્યું તો આ લખી દો. શા માટે થયું? કારણ કે આ અંતઃસમ્મુખ ખૂણોનો સરવાળો બહિષ્કોણ ત્રિકોણનો, આ ત્રિકોણ છે ને PQR, તો એનો બહિષ્કોણ એ અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલો હોય એ નિયમનો આપણે ઉપયોગ કર્યો છે. હવે બીજી રીત લખીએ છીએ. તો શું છે રીત એ તમે જોઈ લો અહીંયા. તો અહીં ખૂણો APR, ખૂણો APR બરાબર શું હશે? 50 અંશ વત્તા Y, રાઈટ? ખૂણો APR બરાબર શું હશે? ખૂણો PRD. કેમ? યુગ્મ કોણ. હવે APR કેટલો છે? 50 વત્તા Y છે. PRD કેટલો છે? 127 છે. તો Y બરાબર 127 ઓછા 50 એટલે કેટલા મળશે? 77 અંશ મળી ગયો. આ બીજી રીત. ઓકે, હજુ ત્રીજી રીતે પણ આવે જેમાં આપણે 3 ત્રિકોણના 3નો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. આ 127 છે તો આ 53 મળે. આ 50 છે તો ત્રીજો કેટલો મળે? તો 180 ઓછા 50 ઓછા 53, બરાબર. પણ આઈ થિંક આ ઇઝી છે, પેલી પણ ઇઝી હતી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 12 દાખલા આપણે પૂરા કર્યા છે અને આઈ એમ શ્યોર તમને આવડી ગયા હશે. જો આ વિડીયો તમને મદદરૂપ થયો છે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ. ઓકે,
ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા.